હવે હું જરા મારા ક્રાંતિકારો વિચારો રજૂ કરું છું ધર્મ વિશેના. ઘણાને યોગ્ય લાગશે, ઘણાને અયોગ્ય લાગશે. તેનું પાલન કરવું ન પાલન કરવું તે તમારી રીતે કરજો, પરંતુ એને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. એ મારા વિચારો રજૂ કરું છું, અને એ વિચારો અને એનું બી સમાધાન ખુદ માતાજી તરફથી થયેલું છે. અંધશ્રદ્ધા, વહેમ, ઉપવાસ, પિતૃદોષ માટે નારાયણ બલિ આપણા સમાજની અંદરના ધર્મ નામે ખૂબ જ અંધશ્રદ્ધા અને વહેમ પ્રસરે છે, અને લોકો ત્યાં ફસાય. આપણા ઘરમાંથી બહાર નીકળી વખતે જો પોતાના ઈષ્ટદેવના દર્શન કરી બહાર નીકળીએ તો બહાર આપણને બિલાડી આવી જાય કે કોઈ સજીવ પ્રાણી પશુ આવે કે મનુષ્ય મળે તો કોઈ પણ જાતનો વહેમ રાખવો જરૂરી નથી. વહેમ એ આપણા નિર્બળ મનોબળનું કારણ છે. વહેમ એ આપણા નિર્બળ મનોબળનું કારણ છે. નિર્બળ મનોબળ હોય તો એમ લાગે હું આ થઈ માટે આ થશે, એ આપણું નિર્બળ મનોબળ હોય. પણ જો આપણે ઈષ્ટની શક્તિ પ્રાપ્ત કરી હોય, ઈષ્ટના દર્શન કરી નીકળ્યા હોય તો કોઈની તાકાત નથી કે આપણને કશું કરી શકે. ઘણા લોકો શનિવારનો વહેમ રાખે છે કે શનિવારે દાઢી ના કરવી, શનિવારે ચણા ના ખવાય. ઘણીવાર બહેનો પણ શનિવારે માથું નથી ધોતા. આ વહેમ તદ્દન ખોટો છે. શનિવારે દાઢી બનાવી શકાય છે, ધોઈ શકાય છે, એવું મારું સ્પષ્ટ મંતવ્ય છે. અને શનિનો અર્થ તો નીચે પ્રમાણે કરી શકાય. શ એટલે શેરનો જંગલ, જંગલનો શેર, સિંહ શ એટલે. અને ની એટલે નરનો ન થાય, નરનો ન એટલે શરીરનો અર્થ શેર નર, સિંહ જેવો નર એવો થાય. પછી શરીરનો કઈ બાદ આવે? તમે તો શેર જેવા થઈ જાઓ, શેર જેવા નર થઈ જાઓ, પછી શરીરનો બાદ કઈ જ નડે? તમને શનિ કઈ નડ્યો? તમે શનિ નહીં નડો ઉડતા. એટલે કોઈ પણ જાતનો ડર કે વહેમ રાખવો જોઈએ નહીં. વધુમાં પ્રભુને મનુષ્યો સ્વચ્છ થઈને તેની પાસે આવે તો તેને વધારે ગમે છે. તેથી દરેક મનુષ્ય પ્રભુ પાસે જવા સારું સ્વચ્છ અને સુઘડ થઈને જરૂરી છે. સોમથી રવિ સુધીના ઘણા વારોમાં ઘણા લોકો જુદી જાતના વારો કરે છે. તે કરવું હોય તો છૂટ છે, પરંતુ એનો કોઈ અવકાશ નથી. તમારે તો ભૂખ્યા રહેવું હોય અઠવાડિયામાં એક વખત, તમારી તબિયત સારી રહે તો છૂટ છે, પરંતુ એને ધર્મ સાથે કોઈ સંબંધ નથી કે એક વાર કરવો. ઘણા શનિના વાર કરે, કોઈ મંગળનો કરે, કોઈ ગુરુનો કરે. ગુરુ નડે, શનિ નડે છે, મંગળ, કોઈને કશો વાર નડતો નથી. બીજો પિતૃદોષનો વહેમ ઘણો માણસોમાં ઘૂસડેલો હોય છે કે તમને તમારા પિતૃઓ નડે છે, પરંતુ પિતૃઓ પોતાના કુટુંબીજનોનું કોઈ પણ જાતનું હિત કરવા તૈયાર હોતા નથી. જેથી આ બાબતનો બી વહેમ રાખવો જરૂરી નથી.